જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે મળ્યા છીએ બહુ બધા ઝાઝા દિવસ પછી, કેમ કે છે ને હમણાં વચ્ચે હું લગ્નમાં હતી ને થોડુંક એક્ઝામનું બધું ભેગું હતું એટલે છે ને વ્લોગ બને એમ નહોતો। હજી જો કે એક્ઝામ બાકી જ છે, મેઇન એક્ઝામ બાકી છે એટલે એક્ઝામ તો 2 દિવસ પછી ચાલુ થાય છે એટલે હવે વ્લોગ હજી આવશે પણ કન્ટિન્યુ નહીં થઈ શકે, કેમ કે તમે કીધું વચ્ચે એક નાખી તો બનાવીને કે તમે લોકો રાહ જોઈ જઈને મરી જાઓ એટલે છે ને આજે વ્લોગ બનાવી નાખું। મેં કીધું હાલો 1-2 દિવસનો ભેગો કરીને નાખી દઈશ પણ બનાવી નાખું। અને હમણાં તો ખરેખર એટલા આમ શેડ્યુલ જ એટલું આમ થઈ ગયું હતું ને બિઝી કે વાત જ ના પૂછો, એટલે પછી મેં કીધું હાલો આજે વ્લોગ બનાવી નાખું। હમણાં હું ગઈ હતી કોલેજે મટીરિયલ લેવા ગઈ હતી પણ છે ને મટીરિયલ પૂરું થઈ ગયું, અમારે હતું એક મટીરિયલ લેવાનું, મટીરિયલ લેવા ગઈ ને તો પૂરું થઈ ગયું, પછી પાછો ધક્કો થયો ખોટો એવો। હવે વાંચવાનું હાલે છે, હમણાં તો એક્ઝામ આવે ને તો એટલે થોડોક એ ભાર છે થોડો એવું બધું હાલ્યા રાખે છે। બપોર થઈ ગયા અને જો જમવાનું લેવા જાઉં છું, મેં કીધું હાલો જમવાનું લઈ આવું ને મોડું થઈ જાય ને તો પાછું એ નહીં રે તો હાલો જમવાનું લઈ આવું। અને એક તો ટાઈટ ચડી ગઈ, નાઈ લઈને અત્યારે શિયાળામાં એટલે હાવ ઠરી રહી એમ થાય, બહાર નીકળવું જ નથી। तो अभी मैं आ गई हूँ खाना लेने। देखो गाइस, હું છે ને માસીની ત્યાંથી મતલબ કે એક માસી બનાવે ને ત્યાંથી લઈ છીએ અમે। આજ તો હું એકલી જ છું, કોઈ છે જ નહીં અમારા રૂમમાં, એકલી છું। હાલો દઈ દો, પછી છાશ લેવા જવાની છે। એટલે સંતૂર છે ને મોટો, સંતૂર છે ને મોટો, હા એ એક આપી દે। અને એક સારસ આપી દેજો। કઈ સાબુ લઈને જાઉં છું, જો એક નાવાનો અને એક કપડા ધોવાનો। ઘરેથી આવી ને તો છે ને મતલબ ડોલ ને બધું હતું ને એક ફ્રેન્ડના રૂમમાં રહી ગયું ને તાળું મારીને વહી ગઈ ઘરે। જો કે આવી જાય આજકાલ, વાંધો નથી, પણ તો એ સાબુ તો ઠીક, ડોલ ને બધું એના રૂમમાં જ છે તો એ આવે પછી જો કે રૂમમાં છે, એક ડોલ તો પડી, 2 તો નથી, બધી એના રૂમમાં જ છે। ઠીક છે, હાલો જમવાનું લઈ લો, આવી ગયું છે, કપડાં ધોવાના માટે છે હજી। ગાઈસ જમવાનું લઈ લીધું છે અને જમવાનું લઈને જો જાઉં છું હવે વાંચવાનું। બાપા એક વાંચવાનું ચાલુ કરીને એટલે નીંદર બહુ આવે, અને જે આમ બેઠા મતલબ નોર્મલી વાતો કરતા હોય ત્યારે નીંદર ના આવે, વાંચવાનું લઈને ભેગું નીંદર આવે। આ બટકું ભર્યું બહુ બધું, આ કઈડે જો કાળું છે ને બટકું ભરે, એક બી પગમાં આવી ગયું મારા પગમાં। તો ગાઈસ હું જાઉં છું, થોડું ઘણું મારે લેવાનું છે, લેવા અને ફ્રેન્ડ ને નાસ્તો લેવાનો છે થોડોક, તો કે હાલ, મેં કીધું હાલ, નકર મોડા જાત પણ એ કે ભૂખ લાગી તો લઈ આવી, મેં કીધું હાલ તો લઈ આવીને જઈ આવી। પછી આજ રવિવાર છે એટલે ખબર નહીં દુકાન ખુલ્લી હોય કે ના હોય, પણ જાય હી હવે, અને હજી બહુ વધારે વાગ્યા નથી, લગભગ 3:30-4 જેવું થયું છે એટલે જાય હી, ખબર નહીં દુકાન ખુલ્લી હોય કે ના હોય। તડકો જો ગાઈસ, તડકો, ચાલો હવે જાય અને જોઈ ખુલી છે કે નહીં। मिशन कंप्लीट नहीं हुआ, देखो ये भी बंद है। અને હું જે ચંપલ લેવા ગઈ હતી ને જે દુકાને, મતલબ ઈ ભાઈ પોતે જ બનાવે, આપણે જેવા બી કઈ એવા બનાવી દઈએ, કોઈ ડિઝાઇન આપી, અને રેડીમેડ હોય છે પણ આપણે જેવી ડિઝાઇન આપીને એના ઉપર એ બનાવે છે। તો એ દુકાન બંધ હતી આજે, મને એમ થાય રવિવાર છે ને એટલે બધું બંધ હશે, પણ કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક આવશે લઈ જાવ। આ તો મેં કીધું હાલ કંટાળો આવતો હતો ને તો થોડું ઘણું લેવાનું હતું લઈ આવું અને બધું કરીએ। ગાઈઝ માઇક ચાલુ છે ને, અને થોડીક વાર પહેલા હમણાં મેં કહ્યું ને બંધ હતું, પછી પાછું કરવું પડ્યું। ચાલો હું જાઉં, વાંધો નહીં, દુકાન તો બંધ હતી, ક્યારેક પાછા આવશું। હવે વાં જોઈ લઉં, થોડું ઘણું લેવાનું છે એ લઈ લઉં અને જોઈ લઉં જો ખુલ્લી હોય ને તો હજી એક જગ્યાએથી ચંપલની ને હમણાં તમને બતાવી 2 તો બંધ જ હતી। અમે બી જાય છીએ, જો એનું ફેસ તો નહીં બતાવવું પડે ને, આમાં બતાવી દે ના, જો આ બધું બંધ જ છે, લગભગ બધી દુકાનો બંધ છે, કઈ ખુલ્લું જ નથી।
કઈ વાંધો નહીં, હાલો હવે વાં જાઉં હું ને આગળ જો ખુલ્લી હોય તો ઠીક છે, બાકી પાછા હોસ્ટેલ ભેગા. ઈ તો એને તો નાસ્તો લેવાનો હોય ને તારે તો એનું તો થઈ જાય, મારું જ નહીં થાય, વાંધો નહીં ભેગું. ઓહ જામફળ હમણાં મને એવું લાગે બહુ આવી પડ્યા ગાઈસ, કેમ કે જ્યાં જાય ને જામફળ તો બહુ એટલે બહુ બધા હોય. પણ અહીંયા જો देखो देखो આખો રિક્ષો ભર્યો હે. ધરાઈ ગયા પછી વાડીમાં રહેતા હોય ને એ લોકોને તો હોય જ જામફળ ને એવું બધું, ફ્રૂટ ને એવું બધું થતું જ હોય. જોકે ના હોય એવું નહીં હોય, અમારે જ નથી, પણ લગભગ મોટા ભાગના ને હોય જ છે. મિત્રો આપણે તમે બધા ખાધું હોય, નાના હતા ને ત્યારે આ બધું બહુ ખાધું આપણે, મતલબ કે આ તો હજી મોટા પેકિંગ છે, પણ આ બધું છે ને નાના હતા ત્યારે રૂપિયાવાળી કોથળીમાં ને એમાં બધા બહુ આવતું. પછી જો આ છે, આ ને આ બધું બહુ ખાધું, અમે તો બહુ ખાધું. તમે ખાધું કે નહીં કોમેન્ટ કરજો જરી. બીજું તો કઈ મળ્યું કે ના મળ્યું, પણ આ લઈ લીધું અને આ જોવાની હું લીધું, જરીક જ બતાવી, બધા નથી બતાવી. ઊંધિયું હોય ને વેફર લીધી. મોરું મોરું ખાઈને તો હવે એમ થાય કે આમ મગજ મોરો પડી ગયો, જીવ મોરો પડી ગયો. એટલે છે ને આજે આવું તીખું તીખું લઈ લીધું થોડુંક ખાવાનું. અને હાલો બસ હવે જઈ હોસ્ટેલે પહોંચવા આવ્યા. થોડુંક એક બે વસ્તુ મળી, બીજી નથી મળી, પણ કાંઈ વાંધો નહીં.